ત્યારે જામનગરમાં જન્મ મરણ સેક્ટરમાં અધિકારીએ હોબાળો કર્યો છે। જામનગરમાં જન્મ મરણ શાખામાં કોર્પોરેટરનો હોબાળો સામે આવ્યો। સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા હોબાળો થયો। લોકોની મુશ્કેલી સાંભળી વિપક્ષી કોર્પોરેટર પહોંચ્યા। રચના નંદાણીયાએ બારી પર બેસી હોબાળો મચાવ્યો। કામ કરવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારીઓ સામે આક્ષેપ કર્યા છે। જન્મ મરણ શાખામાં કોર્પોરેટરે હોબાળો મચાવ્યો। બહાર લાઈનો લાગી હોવા છતાં કર્મચારીઓ નિંદ્રાધીન છે। સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા હોબાળો મચ્યો। વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈનો ફોન આવ્યો કે રચનાબેન જન્મ મરણમાં મને થોડોક ડખો લાગે છે અને મારી તબિયત ઠીક નહોતી, હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન, એટલે મેં કીધું ચાલો હું આવું છું, તમે પહોંચો। એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ મરણના સાહેબ છે ને મેં જોયા। બા એ સાહેબનું નામ નથી બોલતી, એ મને રસ્તામાં મળ્યા, મેં એને જોયા ખરી રીતે। અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નહોતા, એટલે મેં પૂછ્યું સાહેબ ક્યાં? તો કે કોર્ટમાં ગયા છે। પણ એ કોર્ટમાં નહોતા, મેં એને લીમડા લાઈનમાં જોયા, છતાંય હું કાંઈ બોલી નહીં। તો મેં કીધું ચાર્જમાં કોને મૂકીને ગયા છે? કોર્ટમાં ગયા હોય તો હાલો, કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વાગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જમાં એ કે બીજા સાહેબને મોકલે છે। એ સાહેબને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને, એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો, એક બારી બંધ કરી દો, બરાબર છે, અને ટોકન દઈ દો। એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રચુબેન નીચે બારી બંધ કરી દીધી। મેં કીધું કેમ? તો કે ખબર નહીં। નીચે જઈને પૂછ્યો મેં કે બારી કેમ બંધ કરી દીધી? તો કે સર્વર ડાઉન છે। એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં, એટલે મેં કીધું હું અહીંયા બેઠી છું, બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો। પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને મેં બોલાવ્યા। મેં કીધું છોકરાઓ જુઓ તો આ સર્વર ડાઉન છે। તો જોયું ને તો એક જ સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી, બીજું કાંઈ હતું નહીં, સર્વર ચાલુ હતું। મારી સામે જ હું અહીંયા બેસી અને 10 જણાના મેં જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી, મેં જોયું કોઈ જાતનું સર્વર ડાઉન